રશિયાના દાગિસ્તાનમાં રવિવારે આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો કે જેમાં એક પાદરી અને 8 પોલીસ કર્મીઓ સહિત 9 લોકોના મોત થયા હતા. 25 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમજ સમયે 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. પાદરી 66 વર્ષના હતા કે જે યહૂદી ધર્મસ્થળ અને ચર્ચ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. દાગિસ્તાનના ડરબેન્ટ શહેરમાં છે કે જે મુખ્યત્વે મુસ્લિમ ઉત્તર કાકેશસમાં યહૂદી સમુદાયનું ઘર છે. જ્યારે જે પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે તે ડરબેન્ટથી 125 કિમી દૂર દાગિસ્તાનની રાજધાની મખાચકાલામાં છે. મહત્વનું છે કે રશિયાની રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી સમિતિની એક નિવેદનમાં આ હુમલાની પુષ્ટિ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.